નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે બુધ ગ્રહની વાત ચાલુ કરી છે. જન્મકુંડલીમાં બુધ દૂષિત હોય, બુધ અશુભ સ્થાનનો માલિક હોય, તો બુધ આપણને જે ફળ આપવું જોઈએ તે આપી શકતા નથી. આ ગ્રહ બુધ ગ્રહનો લાભ લેવા માટે અશુભ જો થયા હોય, બુધ દૂષિત થયા હોય, તો આપણે બુધના ઉપાય કરવા જોઈએ. બુધના ઉપાયમાં બુધનું નંગ પણ પહેરી શકાય છે, પરંતુ એનો જન્મકુંડલીનો બરાબર અભ્યાસ કર્યા પછી કે આપણા માટે બુધ ગ્રહનો નંગ પહેરવાથી લાભ થશે કે નહીં. ઘણી વખત બુધ ગ્રહ ભલે શુભ છે, પરંતુ જન્મકુંડલીમાં બુધ અશુભ સ્થાનનો માલિક બન્યો હોય, મારક સ્થાનનો માલિક બન્યો હોય, અને આપણે બુધનો નંગ પહેરીએ તો લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહેતા હોય છે. જન્મકુંડલીનો બરાબર અભ્યાસ કર્યા પછી બુધનો નંગ યોગ્ય પૂજાવિધિ કરાવીને સિદ્ધ કરાવીને પહેરવો જોઈએ. બુધના ઉપાયમાં દર બુધવારે ગાયને આપણે ઘાસ ખવડાવવું જોઈએ. લીલા કલરનું ઘાસ, લીલું ઘાસ. ભગવાન કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનની ઉપાસના, ચાહે તો વિષ્ણુ સહસ્ત્ર નામ કરવું જોઈએ, અથવા તો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરવાથી પણ આપણને બુધ ગ્રહનો ફાયદો થતો હોય છે, લાભ થતો હોય છે. સાથે જમવામાં જો બુધ બરાબર ના હોય તો જમવામાં લીલા મગ પણ લઈ શકાય છે. લીલા મગનો શાક જેને કહેવાય, તો એ પણ લઈ શકાય છે. બુધ ગ્રહના ઘણા બધા શાસ્ત્રની અંદર ઉપાયો જણાવ્યા છે. મંત્ર પણ છે. ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સ બુધાય નમઃ. આ મંત્ર પણ કરી શકાય છે, પરંતુ આ મંત્ર બરાબર ન બોલાય તો લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહે છે. એનાથી વધારે સારું છે કે ઓમ શ્રી બુધાય નમઃ, ઓમ શ્રી બુધાય નમઃ. આ મંત્ર જાપ જેને કહેવાય શુદ્ધ, સારો અને જેને કહેવાય કે ટૂંકો મંત્ર. તો આ મંત્રથી પણ આપણને બુધ ગ્રહના લાભ મળતા હોય છે. બુધ ગ્રહ બહુ સૌમ્ય ગ્રહ છે. સૌમ્ય ગ્રહ છે. જન્મકુંડલીમાં સૂર્ય અને બુધ ભેગા બેઠા હોય તો એને જ્યોતિષની ભાષામાં બુધ આદિત્ય યોગ બન્યો છે એમ કહી શકાય. પણ મોટે ભાગે સૂર્ય અને બુધ સાથે જ હોય છે. જન્મકુંડલીમાં સૂર્યથી એક રાશિ આગળ હોય તો બુધનો સારો લાભ મળતો હોય છે. તો કહેવાનો આશય એ છે કે આપણે જે પણ કંઈક જન્મકુંડલીમાં કોઈ પણ ગ્રહ બરાબર ના હોય, અશુભ થતા હોય, તો આપણે એના ઉપાયો કરવા જોઈએ. નડતા ગ્રહના શાંતિના ઉપાયો સરળ છે આ બધા, અને આપણને જે યોગ્ય લાગે તે મંત્ર કરવા જોઈએ અને તે ઉપાયો કરવા જોઈએ, કે જેથી કરીને આપણને જે ગ્રહોનો લાભ મળવો જોઈએ, ગ્રહની કૃપા આપણા ઉપર થવી જોઈએ, તે થતી હોય છે. આ એકને એક બે જેવી વાત છે, સ્વીકારજો. વાતો તો બહુ બધી ઘણી છે, ટૂંકાણમાં આ બધી વાતો કરું છું. તમને આ બરાબર સારું લાગતું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સાથે બીજાને જોવાની ભલામણ પણ કરજો. આ સાથે યુટ્યુબ ઉપર જૂના એપિસોડ પણ જોઈ શકાય છે, તે પણ જોવા માટેની આપને ભલામણ છે. બીજાને પણ તમે જોવા માટે સલાહ સૂચનો આપી શકશો. પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.